નમસ્કાર દોસ્તો, આજે આપણે માત્ર આંકડાઓ કે સ્કોરબોર્ડની વાત નથી કરવાના. આજે આપણે એક એવી ઇન્સ્પાયરિંગ બાયોગ્રાફી જોવાના છીએ જે દિલ્હીના એક સામાન્ય છોકરાથી શરૂ થઈને વૈશ્વિક રમતગમતના કિંગ બનવા સુધીની સફર છે. કઈ રીતે તેણે પોતાની અદમ્ય ઈચ્છાશક્તિ અને શિસ્તથી પોતાને એક સુપર હ્યુમન એથ્લીટમાં ઘડ્યો. ચાલો, આ અદ્ભુત વાર્તામાં સીધા જ ડાઇવ કરીએ. ક્રિકેટ મેચ અધૂરી મૂકવી એ તો એક પાપ છે. જરા વિચારો, આ માત્ર કોઈ બોલાયેલું વાક્ય નથી, પણ એક એવો અતૂટ વિશ્વાસ છે જેણે વિરાટ કોહલીના આખા જીવનનો પાયો નાખ્યો છે. અને આ માન્યતાની સૌથી મોટી કસોટી તેમના જીવનની સૌથી દુઃખદ ક્ષણે થઈ હતી, જેણે ખરા અર્થમાં તેમને મહાનતાના માર્ગે મૂકી દીધા. ભાગ 1. પ્રારંભિક જીવનનો એક કરુણ ત્યાગ. ચાલો જરા ભૂતકાળમાં જઈએ અને એ હૃદયદ્રાવક ક્ષણને સમજીએ જેણે વિરાટની પ્રતિબદ્ધતાની વ્યાખ્યા જ બદલી નાખી. તારીખ હતી 19 ડિસેમ્બર 2006. 18 વર્ષનો વિરાટ દિલ્હી માટે રણજી ટ્રોફી મેચ રમી રહ્યો હતો. અને ત્યારે જ રાત્રે 2:30 વાગે અચાનક તેના પિતાનું અવસાન થાય છે. આ એક એવો આઘાત છે જે કોઈ પણ યુવાનને અંદરથી તોડી પાડે, રાઈટ? પણ આશ્ચર્યજનક રીતે વિરાટે શું પાડ્યું? પિતાના અંતિમ સંસ્કારમાં જતા પહેલા તે બીજે દિવસે સવારે સીધો મેદાન પર પાછો ફર્યો અને પોતાની ટીમને હારમાંથી બચાવવા માટે 90 અત્યંત નિર્ણાયક રન બનાવ્યા. આને કહેવાય એક્સ્ટ્રીમ ઓનરશિપ. આ કરુણ ઘટના પછી ક્રિકેટ વિરાટ માટે માત્ર એક રમત ન રહી. તે પિતાનું સપનું પૂરું કરવાનું એક જુનૂન બની ગયું. કોચ રાજકુમાર શર્માના માર્ગદર્શન હેઠળ તેમનો ઉદય ખરેખર રોકેટ જેવો હતો. 2002માં અંડર-15માં શરૂઆત કરી અને માત્ર થોડા જ વર્ષોમાં 2008નો અંડર-19 વર્લ્ડ કપ જીતાડ્યો અને તે જ વર્ષે સિનિયર ટીમમાં પણ એન્ટ્રી મારી દીધી. આ સફર ખરેખર માઇન્ડ બ્લોઈંગ હતી. ભાગ 2. સફળતા અને પતન. હવે દરેક ઇન્સ્પાયરિંગ સ્ટોરીમાં એક એવો ટર્નિંગ પોઈન્ટ આવે જ છે જ્યાં હીરો પોતાનો રસ્તો ભટકી જાય છે. અહીં પણ કંઈક એવું જ થયું. 2011નો વર્લ્ડ કપ જીત્યા પછી એક યુવાન અને સફળ ખેલાડી તરીકે વિરાટમાં થોડો અહંકાર, થોડો એટીટ્યૂડ આવી ગયો હતો. તેણે સફળતાને હળવાશથી લેવાનું શરૂ કર્યું. ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં જ્યારે દર્શકોએ ગાળાગાળી કરી ત્યારે ગુસ્સામાં વિરાટે તેમને મિડલ ફિંગર બતાવી દીધી. પરિણામ? 50% મેચ ફીનો દંડ, અને એ સમયે તેનું ધ્યાન સંપૂર્ણપણે ભટકી ગયું હતું. મોડી રાતની પાર્ટીઓ અને જંક ફૂડ જ તેનું રૂટીન બની ગયું હતું. અને આ બધી જ શિસ્તહીનતાનું બિલ ફાટ્યું 2012ની આઈપીએલ સિઝનમાં. આ તેના માટે એક મોટો વેકઅપ કોલ હતો. જે આંતરરાષ્ટ્રીય સ્ટાર ગણાતો હતો તે આ સિઝનમાં એટલો ખરાબ રીતે ફ્લોપ ગયો કે ટોપ 10 રન સ્કોરરના લિસ્ટમાં પણ ક્યાંય દેખાયો નહીં. આ ખરેખર એક મોટો ઝટકો હતો. હવે સવાલ એ છે કે આ પરિવર્તનની શરૂઆત ક્યાંથી થઈ? આઈપીએલની એક ભૂંડી હાર પછી જ્યારે વિરાટ પોતાના રૂમમાં ગયો અને શર્ટલેસ થઈને અરીસામાં પોતાને જોયો તો તેને પોતાના જ આકાર વગરના શરીરથી સખત નફરત થઈ ગઈ. તેને સમજાઈ ગયું કે ભાઈ, એક ઇન્ટરનેશનલ એથ્લીટ આવો તો બિલકુલ ન હોવો જોઈએ. એક જાડો, જંક ફૂડ ખાનારો છોકરો કેવી રીતે એક શિસ્તબદ્ધ અને નિર્દયી એથ્લીટમાં બદલાયો તેની શરૂઆત અરીસા સામેની એ જ ક્ષણથી થઈ હતી. ભાગ 3. અંતિમ શારીરિક પરિવર્તન. અરીસા સામેની એક ક્ષણે એક એવી ક્રાંતિ સર્જી જેણે માત્ર વિરાટનું જ નહીં, આખા ભારતીય ક્રિકેટનું સ્ટેન્ડર્ડ કાયમ માટે બદલી નાખ્યું. આ ટ્રાન્સફોર્મેશન કેટલી સ્પીડમાં થયું એ સાંભળીને તમે દંગ રહી જશો. તેણે રાતોરાત જંક ફૂડ ખાવાનું બિલકુલ બંધ કરી દીધું. માત્ર 8 મહિનામાં 11 કિલો વજન ઉતારી નાખ્યું. કડક વીગન લાઇફસ્ટાઇલ અપનાવી અને આહારમાં 90% માત્ર બાફેલો જ ખોરાક લેવાનું શરૂ કર્યું. 2013માં સ્ટ્રેન્થ કોચ શંકર બાસુ સાથે જોડાઈને તેણે પોતાના શરીરને ખરા અર્થમાં એક હાઈ પરફોર્મન્સ એન્જિન બનાવી દીધું. વિરાટનું જ કહેવું છે કે અસલી રમત તો ખોરાકની છે. જીમ જવું તો બહુ સહેલું છે, પણ યોગ્ય ખોરાક ખાવો સૌથી અઘરો છે. તેને જલ્દી જ સમજાઈ ગયું હતું કે જીમમાં તો કોઈ પણ પરસેવો પાડી શકે, પણ સાચા સુપરહ્યુમન એથ્લીટનો પાયો તેના રસોડામાં, તેની કડક શિસ્તમાં જ નંખાય છે. ભાગ 4. મન પર કાબૂ મેળવવો. જુઓ, માત્ર બોડી બનાવવી એ તો અડધી જ લડાઈ હતી. અબજો ભારતીયોની અપેક્ષાઓના પહાડ નીચે દબાયા વગર ટકી રહેવા માટે એક અતૂટ, લોખંડી મનની જરૂર હતી. તેણે પોતાના મનને ટ્રેન કરવા માટે એક જબરજસ્ત સાયકોલોજીકલ ટૂલકિટ બનાવી. તે પોતાની જાતને સતત કહેતો, હું એક સારો ખેલાડી છું. મ્યુઝિક સાંભળતા સાંભળતા મેદાનમાં બોલરોની ધુલાઈ કરવાની સ્પષ્ટ કલ્પના, એટલે કે વિઝ્યુઅલાઇઝેશન કરતો. અને હા, સેલ્ફ ટોક. જ્યારે પણ ધ્યાન ભટકતું ત્યારે તે પોતાની જાત પર જ ગુસ્સો કાઢીને પોતાને પાછો ટ્રેક પર લાવતો.
અને આ માનસિક તાલીમનું રિઝલ્ટ શું આવ્યું? જરા આ આંકડો જુઓ, 257. 2012ના ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત એકદમ ખરાબ રહી હતી. માત્ર 43 રન બન્યા હતા. પણ પછી આ જ માનસિક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો અને બાકીની 2 ટેસ્ટમાં સીધા 257 રન ફટકારી દીધા. આ છે સાચા ફોકસની તાકાત. પાછળથી તેમના જીવનમાં આધ્યાત્મિકતાનો પણ પ્રવેશ થયો. તેમના પત્ની અનુષ્કા શર્માના પ્રભાવથી તેઓ આશ્રમોની મુલાકાત લેવા લાગ્યા અને આધ્યાત્મિકતાએ તેમના બેફામ ગુસ્સાને એક શાંત, સ્થિર અને ફોકસ્ડ ઊર્જામાં બદલી નાખ્યો. અરાજકતા વચ્ચે પણ શાંત કેવી રીતે રહેવું એ તેઓ શીખી ગયા. આ જ માનસિક મજબૂતાઈએ તેમની કરિયરનો સૌથી ખરાબ ફેઝ પાર કરવામાં મદદ કરી. 2020થી 2022 અઢી વર્ષ સુધી વિરાટના બેટમાંથી એક પણ સદી નહોતી નીકળી. આખરી ટીકાઓ થઈ રહી હતી. લોકો તો નિવૃત્તિ લેવાની સલાહ આપવા માંડ્યા હતા. પણ વિરાટે પોતાની શારીરિક મર્યાદાઓ સ્વીકારી. 1 મહિના માટે બેટને હાથ પણ ન લગાડ્યો અને સંપૂર્ણ બ્રેક લીધો. અને જ્યારે પાછો ફર્યો ત્યારે 2022ના એશિયા કપમાં એવી શાનદાર સદી ફટકારી કે ટીકાકારોના મોં બંધ થઈ ગયા. ભાગ 5. ચેમ્પિયનનો વારસો. આજે વિરાટની આ જીદ અને શિસ્ત માત્ર ક્રિકેટના મેદાન પૂરતી જ સીમિત નથી રહી. તેણે એક આખું સામ્રાજ્ય ઊભું કરી દીધું છે. ટ્રાન્સફોર્મેશન પછીનું આ કોહલી યુગ જુઓ. 2014ના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં 4 ટેસ્ટમાં 4 સદી અને ત્યાંથી લઈને વનડે ઇતિહાસમાં સૌથી વધુ સદીઓનો વર્લ્ડ રેકોર્ડ તોડવા સુધીની આ સફર કોઈ ચમત્કારથી કમ નથી. આજે તેઓ આખી દુનિયામાં સૌથી વધુ ફોલો કરવામાં આવતા ક્રિકેટર છે. પણ એક સેકન્ડ, મેદાનની બહાર પણ તેમનો દબદબો જુઓ. તેમનું 8થી 10 વર્ષનું લાંબા ગાળાનું વિઝન એટલું પાવરફુલ છે કે દુનિયાના ટોપ 100 હાઈએસ્ટ પેડ એથ્લીટ્સમાં તેઓ એકમાત્ર ભારતીય છે. 1000 કરોડથી વધુની નેટવર્થ. અને સૌથી મજેદાર વાત એ છે કે તેમાંથી 93% આવક વ્રોગ અને 18 જેવી બ્રાન્ડ્સ અને બિઝનેસમાંથી આવે છે. ક્રિકેટનો પગાર તો માત્ર 7% જ છે. છે ને કમાલનું બિઝનેસ માઇન્ડ? તો દોસ્તો, આખી વાર્તાનો નિષ્કર્ષ શું છે? આ બાયોગ્રાફી આપણને સ્પષ્ટ શીખવે છે કે તમારા દરેક કામની 100% જવાબદારી લો. નિષ્ફળતા આવે તો તેને સ્વીકારો અને તેમાંથી શીખીને તરત બાઉન્સ બેક કરો. પોતાના શરીરને એક હાઈ પરફોર્મન્સ મશીન સમજીને તેનું સન્માન કરો. અને હા, હંમેશા એક દાયકા લાંબુ વિઝન રાખો. શોર્ટ ટર્મ ફાયદા પાછળ ન ભાગો. આ ઇન્સ્પાયરિંગ સફરના અંતે એક સવાલ ચોક્કસ વિચારવા મજબૂર કરે. શું મહાનતા કોઈ એવી ભેટ છે જે જન્મતાની સાથે જ નસીબથી મળી જાય છે? કે પછી તે કઠોર, પરસેવો પાડી દે તેવી શિસ્તની ભઠ્ઠીમાં ઘડાયેલું હથિયાર છે? વિરાટ કોહલીની આ સ્ટોરી સાબિત કરે છે કે કોઈ પણ સામાન્ય માણસ અદમ્ય શિસ્તથી પોતાનું ભાગ્ય જાતે લખી શકે છે. આજના આ સેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ પછીની વાર્તામાં.